નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જયપુરી લુહાર સમાજનો એજ્યુકેશન સેમિનાર યોજવામાં આવ્યો। ગુજરાતમાં વસવાટ કરતા જયપુરી લુહાર સમાજના ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હિંમતનગરના ટાઉન હોલ ખાતે જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને નામાંકિત મોટિવેશનલ સ્પીકરોએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા। ટ્રસ્ટીગણ અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા। વર્ષો પૂર્વે રાજસ્થાનથી રોજગાર અર્થે જયપુરી લુહાર સમાજના વડવાઓ અન્ય રાજ્ય સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને ગામોમાં વસવાટ કરી ખેતી ઉપયોગી ઓજાર બનાવવાનો વ્યવસાય કરી જયપુરી લુહાર સમાજની આગવી ઓળખની સાથે સ્થાપિત થયા હતા। પણ આજના સ્પર્ધાત્મક યુગમાં સમયની સાથે તાલ મેળવવાના યુવાનોમાં શિક્ષા ક્ષેત્રે જાગૃતિ કેળવવા સતત પ્રયત્નશીલ જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ એક એજ્યુકેશન બિઝનેસ સેમિનાર સહિત સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક વિકાસના અનેક કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે, જેને અનુસંધાને સાબરકાંઠાના જિલ્લા પંથક હિંમતનગરમાં આવેલી નલિનકાંત ગાંધી હોલમાં તાજેતરમાં બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એજ્યુકેશનનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। નામાંકિત મોટિવેશનલ સ્પીકર, આઈટી ઓફિસર વસીમ કાઝી, સાયન્ટિસ્ટ હરીશ કુમાર, ભાવસાર સમાજના પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ ગિરીશ કુમાર, જીએસટી અધિકારી રાજસ્થાનના શકીલભાઈ લુહારે વિદ્યાર્થીઓને આધુનિક જીવનમાં શિક્ષણનું મહત્વનું સમજ આપી હતી। જયપુરી લુહાર ટ્રસ્ટના અધ્યક્ષ સહિત ટીમ અને સામાજિક અગ્રણીઓએ ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામોમાંથી આવેલ ધોરણ 10ના 65, આર્ટ્સ, કોમર્સ, સાયન્સમાં ધોરણ 12ના 40થી વધુ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા। રેન્ક પ્રમાણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ સાથે જ પ્રોત્સાહનરૂપી રોકડ રકમ પણ અપાઈ હતી। શિક્ષણની સાથે સંસ્કાર સિંચન માટે ઇસ્લામી શિક્ષણમાં પણ સફળતા મેળવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા। આજે હિંમતનગર ખાતે જયપુરી લુહાર સમાજના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વસતા તમામ 10મા અને 12માના આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને એકત્રિત કરી હિંમતનગર મુકામે એક સ્ટુડન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવેલ છે અને સમાજની ઉન્નતિ અને સમાજમાં દીની તાલીમનો વિકાસ થાય એ માટે સમાજના જે પણ કંઈ દીનની તાલીમના લોકો છે એમને પણ આજે અહીંયા સન્માનિત કરવામાં આવ્યા। 10મી 12મીના જે પાસ થયેલા તમામ સ્ટુડન્ટોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે।